રેડી ગો. તો ગાઈસ આજ અમે અમારા જોડે થોડો ટાઈમ હતો એટલે અમે આયા છીએ ચણા જોવા અમારા, અને હવે થોડો ફૂલ આવવા મન લાગે છે. હવે થોડા દિવસમાં ચણા બેસવા લાગે. જો તમારે અમારા ચણા થોડા વાયા છે, આ સાઈડ પણ વાયા છે. અમારે આ બાજુ ચણાની ખેતી બહુ થાય એટલે તો જો ગાઈસ અમે ઉપડે છે હવે બીજા ખેતરમાં એરંડા જોવા, અને રસ્તો જોઈ લો તમે અમારો રસ્તો, અને આ જંગલમાં થઈને અમે જઈએ જોઈ લો જંગલમાંથી. જોઈ લો તમે ખેતર અમારું. હવે ગાઈસ અમે બીજા ખેતરમાં જઈએ છીએ. બીજા ખેતરમાં પણ એળા વાયા છે એટલે અમે ત્યાં જ જોવા જઈએ. ચલો તો જો ગાઈસ અમે હવે અમારા એળે પહોંચી ગયા છીએ અને તમને બતાવીએ અમે અમારા સારી ખેતી કરીએ તો સારું મળે, અને સારી ખેતી ના કરીએ તો ખરાબ જ મળે. જોઈ શકો તમે. તો જો ગાઈસ આ ખેતરમાં ગયા હતા અને હવે હલવાયા છીએ. બધી બાજુ પાણી ભરેલું છે ને આ બાજુ કોટા છે એટલે હવે અમે આગળ વધી શકતા નથી. 1 કિલોમીટર ચાલી લીધું અમે ખેતરમાં જતા. અને હવે અમે જઈ રહી છીએ ઘેર અમારા ફાર્મ પર. બધા વાડાઓ ગામડામાં. અમારા ફાર્મ પર જવાનો રસ્તો છે, ઊભું રાખવું પડશે. આ ગેટ ખોલવો પડશે લાઇટ વાળો. હવે આ લાકડાની કોક જો અમે આવી ગયા 2 જણા. ક્રંચ ફરીને મંગાવી તો એટલે લાવ્યો તો. હવે તોડે નહીં, એ તોડે નહીં, એકલો એકલો ખાય છે. લાય મને તો લે હું લાય કોણ નાટક કરાવું. લોડાને બધું નાખી દીધું. ટીપી પણ નાખ્યો. પાણી મોટર મેં કઈ પાણી કાલથી કારીગરો આવે છે ને. કારીગરને ફોન કર્યો. તો ગાઈસ હવે અમે પાઇપો લેવા આવ્યા છીએ. આ બધી પાઇપો લઈને ત્યાં 2 પીપળો ભરવાનો. મંચક અલ્યા આવું વળગીએ કોટા કોટા થઈ ગયો મોબાઈલ કરંટ. હેલો ગાઈસ, અમે બીજાના ખેતરમાં મરચાં લેવા આવી ગયા છીએ. ખેતરમાં આવી ના દે ને તો મમરા ભરી નાખી. ચોરી કરવા જોતો રહેવું પડે. ટોમેટો પણ લઈ જઈએ. ટોમેટો પેલું બાદ છે. આટલો મરચો ચાલશે ને? હા
તો ગાઈઝ અમે બાજુવાળા ખેતરમાંથી ટોમેટો મરચો અને મેથી લાવી દીધી. હવે સબ્જી બનાવશું અને મરચો થોડો ગરમ કરીને ખાશું.